હેલો સૌને, હું રાજ છું અને ફરીથી આપનું સ્વાગત છે। જો તમે તાજેતરમાં સમાચાર જોયા છે તો તમે કદાચ વૈશ્વિક ગઠબંધનોમાં ફેરફાર, નવા વેપાર ટેક્સ અથવા વિશ્વના મધ્યમાં સંઘર્ષ વિશેના શીર્ષકો જોયા હશે। માનવ તરીકે આ ઘટનાઓને ભાવનાત્મક રીતે પ્રોસેસ કરવું સંપૂર્ણ રીતે સ્વાભાવિક છે, પરંતુ રોકાણકાર તરીકે અમારે તેને વ્યૂહાત્મક રીતે પ્રોસેસ કરવું પડશે। આજે અમે ભૂગોળીય રાજકારણ વિશે વાત કરી રહ્યા છીએ અને વધુ મહત્વપૂર્ણ 2026 અને ત્યારબાદ તમારા મહેનતથી કમાયેલી પૈસાની માટે તેનો શું અર્થ છે। કેપિટલમાં અમે પેઢીઓ માટે ધન બનાવીએ છીએ। મારી 20 વર્ષની રોકાણ વ્યવસ્થાપનના અનુભવમાં મેં એક અવિરત સત્ય શીખ્યો છે: વિશ્વ અદ્ભુત રીતે પરસ્પર જોડાયેલ છે। વોશિંગ્ટનમાં નીતિમાં ફેરફાર, પૂર્વ એશિયામાં પુરવઠા શૃંખલામાં વિક્ષેપ અથવા મધ્ય પૂર્વમાં ઉર્જા ઉત્પાદનમાં ફેરફાર, આ બધું અંતે તમારા પોર્ટફોલિયોમાં અહીં ભારતમાં પહોંચે છે। આગામી કેટલાક મિનિટોમાં હું આ વૈશ્વિક ગિયર કેવી રીતે ફરતા હોય છે તે સીધા ભારતીય શેર બજારને કેવી રીતે અસર કરે છે અને તમે તમારી સંપત્તિને સુરક્ષિત અને વધારવા માટે ચોક્કસ શું કરી શકો છો તે સરળ બનાવવાનો પ્રયાસ કરીશ। ચાલો ઊંડે જઈએ। પ્રથમ, ચાલો નાણાકીય જર્જરાને દૂર કરીએ। ભૂગોળીય જોખમ શું છે? વૈશ્વિક અર્થતંત્રને એક વિશાળ જાળ તરીકે કલ્પના કરો। જો તમે એક બાજુના થ્રેડને ખેંચો છો તો સમગ્ર જાળ કંપિત થાય છે। જીઓપોલિટિક્સ એ દેશો કેવી રીતે એકબીજાના સાથે ક્રિયા કરે છે તે અંગેનો અભ્યાસ છે। વેપાર, રાજકારણ, ભૂગોળ અને દુર્ભાગ્યવશ ક્યારેક સંઘર્ષ દ્વારા। જ્યારે દેશો સાથે મળીને રહે છે ત્યારે વેપાર સરળતાથી વહે છે। અને જો એક વસ્તુ છે જે નાણાકીય બજારોને પસંદ છે તો તે છે આગાહી કરી શકાયું। પરંતુ જ્યારે તણાવ વધે છે ત્યારે જ જાળું કંપાય છે। ચાલો ક્રૂડ તેલ અને વૈશ્વિક શિપિંગને જોઈએ। ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે, પરંતુ અમે હજુ પણ અમારા તેલનો મોટો ભાગ આયાત કરીએ છીએ। જો મધ્ય પૂર્વ અથવા પૂર્વ યુરોપમાં તણાવ ઉદ્ભવે છે તો શિપિંગ માર્ગો અવરોધિત થઈ શકે છે અથવા ઉત્પાદન ધીમી થઈ શકે છે। આગળ શું થાય છે? વૈશ્વિક સ્તરે તેલના બેરલની કિંમત વધે છે। ભારત માટે આનો અર્થ એ છે કે માલની પરિવહન ખર્ચ વધુ થાય છે। તમારા સ્થાનિક બજારમાં શાકભાજી લાવતી ટ્રકને હવે ચલાવવા માટે વધુ ખર્ચ થાય છે। વ્યવસાયો સ્વાભાવિક રીતે આ વધારાનો ખર્ચ તમારા અને મારા પર મૂકે છે। અચાનક મોંઘવારી વધે છે। આ મોંઘવારીનો સામનો કરવા માટે અમારી કેન્દ્રીય બેંક આરબીઆઈ વ્યાજ દરો ઊંચા રાખી શકે છે। અને જ્યારે વ્યાજ દરો ઊંચા હોય છે ત્યારે કંપનીઓ માટે ઉધાર લેવું મોંઘું બની જાય છે। આ તેમના કોર્પોરેટ વિકાસને ધીમું કરી શકે છે અને ત્યારબાદ તેમના શેરના ભાવને અસર થાય છે। આ ક્રિયામાં ભૂગોળશાસ્ત્ર છે। 4000 માઇલ દૂરની એક ઘટના તમારા મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ મૂલ્યને પ્રભાવિત કરે છે, પરંતુ અહીં તે અત્યંત રસપ્રદ બની જાય છે। ભૂગોળશાસ્ત્ર માત્ર જોખમો વિશે નથી, તે મોટા પેઢીગત અવસરો વિશે પણ છે। જ્યારે વૈશ્વિક શક્તિમાં ફેરફાર થાય છે અથવા વેપારમાં વિક્ષેપ થાય છે ત્યારે પૈસા માત્ર ગાયબ નથી થતા, તે ખસેડાય છે। પશ્ચિમ અને ચીન વચ્ચેની ચાલુ ટેકનોલોજી અને વેપાર સ્પર્ધાને લો। વિશ્વના કોર્પોરેશનોને સમજાયું કે તમામ ઉત્પાદન માટે એક જ દેશમાં આધાર રાખવો એક વિશાળ જોખમ છે। આથી ચાઇના +1 વ્યૂહરચના જન્મી। મોટા વૈશ્વિક કંપનીઓએ નક્કી કર્યું કે તેમને એક બેકઅપ યોજના જોઈએ। તેમને એક વધુ વિશાળ, સક્ષમ અને લોકશાહી દેશની જરૂર હતી જ્યાં ફેક્ટરીઓ સ્થાપિત કરી શકાય। અને કોણ આગળ આવી રહ્યું છે? ભારત। ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોનથી લઈને ફાર્માસ્યુટિકલ્સ અને વિશિષ્ટ રાસાયણિકો સુધી ભારતીય ઉત્પાદકો વૈશ્વિક વ્યવસાયમાં વિશાળ પ્રવાહ જોઈ રહ્યા છે। જો તમે એક રોકાણકાર છો જે આને સમજતા હો તો તમે ભારતીય કંપનીઓને શોધી રહ્યા છો જે આ વૈશ્વિક કરારો જીતી રહી છે। સમાન રીતે લીલા ઉર્જા તરફના પરિવર્તનને જુઓ। જ્યારે દેશો ઉર્જા સ્વતંત્રતા માટે લડતા હોય છે ત્યારે સૂર્ય, પવન અને બેટરી સંગ્રહમાં અબજો ડોલર પ્રવાહિત થઈ રહ્યા છે। ભૂજાતીય રાજકારણ લીલા ઉર્જાના બૂમને તેજી આપી રહ્યું છે, જે અહીં ઘરે જ નવો રોકાણ તકોનો ક્ષેત્ર બનાવી રહ્યું છે।
બોનસ તરીકે મેં ઉચ્ચ નેટ વર્થ એનઆરઆઈ માટે 7 ખર્ચાળ કર ફસાવટો ટાળવા અને પાલન પર એક વ્યૂહાત્મક અહેવાલ માટે એક વિગતવાર માર્ગદર્શિકા બનાવેલી છે. તમે તેને વર્ણનમાંના લિંક પર ક્લિક કરીને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. હવે ચાલો આગળ વધીએ. તો એક સ્માર્ટ આગળ વિચારોવાળા રોકાણકાર તરીકે તમે આને કેવી રીતે સંભાળશો? તમે કેવી રીતે એક પોર્ટફોલિયો બનાવો છો જે આંચકોને સહન કરી શકે અને વૃદ્ધિને પકડી શકે? અહીં 4 સરળ કાર્યક્ષમ પગલાં છે જે તમે આજે સમીક્ષા કરી શકો છો. નંબર 1, તમારા દૃષ્ટિકોણને વિસ્તારો. ભારતીય વૃદ્ધિની વાર્તા અદ્ભુત છે, પરંતુ ભારત તમારો એકમાત્ર વૃદ્ધિનો એન્જિન ન હોવો જોઈએ. આંતરરાષ્ટ્રીય ફંડમાં રોકાણ કરીને કદાચ અમેરિકાના બજારોમાં અથવા અન્ય ઉદ્યમાન અર્થતંત્રોમાં તમે ખાતરી કરો છો કે જો એક પ્રદેશને આંચકો આવે તો તમારી નેટ વર્થને નુકસાન ન થાય. નંબર 2, એક શોક શોષક રાખો. અતિ વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં સંસ્થાગત રોકાણકારો સુરક્ષિત સ્થળો તરફ વળે છે. ઐતિહાસિક રીતે સોનું આ ભૂમિકા સંપૂર્ણ રીતે ભજવે છે. જ્યારે અમે તમારા બધા પૈસા સોનામાં મૂકવા માટે ભલામણ નથી કરતા, ત્યારે 10 થી 15% વ્યૂહાત્મક ફાળવણી રાખવી બજારો ચોટી પર જતા એન્કર તરીકે કાર્ય કરે છે. નંબર 3, શીર્ષકો પર નહીં, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે સમાચાર ફાટે છે ત્યારે બજારો ભાવનાત્મક રીતે પ્રતિસાદ આપે છે. અમે આને શોર કહીએ છીએ. પરંતુ મહાન કંપનીઓ ઓછી દેવું, મજબૂત નાણાકીય પ્રવાહ અને ઉત્તમ વ્યવસ્થાપન ધરાવતી વ્યવસાયો બહુવિધ ભૂગોળીય ચક્રોમાં જીવંત અને સફળ રહેશે. માત્ર ડરાવનારા શીર્ષકના કારણે વેચાણ ન કરો. અને નંબર 4, ધ્રુવતા સ્વીકારો ધીમે ધીમે રોકાણ દ્વારા. જ્યારે ભૂગોળશાસ્ત્ર બજારોને નીચે લાવે છે ત્યારે તે મહાન સંપત્તિઓ માટે મૂળભૂત રીતે એક ક્લિયરન્સ વેચાણ છે. તમારા એસઆઈપી ચાલુ રાખવાથી તમે ઓછા ભાવમાં વધુ એક મો ખરીદી રહ્યા છો, જે ધૂળ ઠંડુ થતાં તમારી સંપત્તિને વધારવા માટે શક્તિશાળી બનાવે છે. દિવસના અંતે ભૂગોળીય પરિવર્તનો દ્વારા પૈસાનું સંચાલન ભવિષ્યની આગાહી કરવાનો વિષય નથી. કોઈ પાસે ક્રિસ્ટલ બોલ નથી. આ સંપૂર્ણપણે તૈયારી વિશે છે. તમારી જાતને પૂછો, શું તમારા રોકાણો આજના વિશ્વની વાસ્તવિકતાઓ માટે સજ્જ છે? અથવા શું તે એવા વિશ્વ માટે બનાવવામાં આવ્યા છે જે હવે અસ્તિત્વમાં નથી? અમે મજબૂત બહુપેઢી ધન વ્યૂહરચનાઓ ડિઝાઇન કરીએ છીએ. અમે અમારા ક્લાયન્ટ્સને શાંતિથી ઊંઘવા માટે ખાતરી આપવા માટે આ ચોક્કસ વૈશ્વિક પરિસ્થિતિઓ સામે પોર્ટફોલિયોને ટેસ્ટ કરીએ છીએ, જાણીને કે તેમના પરિવારનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત છે. જો આ વિડિયોએ તમને વિચારવા માટે પ્રેરણા આપી છે, અથવા જો તમે તમારી પોતાની માર્ગદર્શિકા વિશે જિજ્ઞાસુ છો, તો અમારી સાથે વાતચીત કરવી જોઈએ. કેપિટલ પર અમારો સંપર્ક કરો. ચાલો બેસીએ અને ખાતરી કરીએ કે તમારી સંપત્તિ ટકાઉ બને. જોવાનું આભાર. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વખત સુધી આ રાજ છે. સમજદારીથી રોકાણ કરો અને તૈયાર રહો.